નમસ્કાર મિત્રો, આજે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે કરેલી વાવાઝોડાને લઈને એક મોટી આગાહી સામે આવી છે। શું મિત્રો હવે વાવાઝોડું ગુજરાત પર અસર કરશે? શું ગુજરાતમાં માવઠું આવશે? તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવે વાવાઝોડું, માવઠું અને ભારે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે ડિસેમ્બરની શરૂઆતમાં ખાસ કરીને 5 થી 10 ડિસેમ્બરની આસપાસ છૂટાછવાયા માવઠાની સંભાવના છે, જ્યારે 17 ડિસેમ્બર પછી ભારે ઠંડીની શરૂઆત થઈ શકે છે। મિત્રો વહેલી સવારે દિતવા વાવાઝોડું તમિલનાડુ અને પોંડુચેરી ઉપર ભારે તોફાન મચાવી રહ્યું છે, જે મિત્રો હાલ ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે। આ કારણે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। આગામી 24 કલાકમાં આ વાવાઝોડું ઉત્તર બાજુ આગળ વધી શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા સોશિયલ મીડિયા અને સત્તાવાર જાહેરાત દ્વારા મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન દિતવા વાવાઝોડું ભારતીય દરિયાકાંઠાથી અત્યંત નજીક પહોંચી ગયું છે। મિત્રો છેલ્લા 6 કલાક દરમિયાન આ વાવાઝોડું 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે અને તે હાલ ગુજરાતથી લગભગ 500 કિલોમીટર દૂર છે। મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર દિતવા વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ઉત્તર દિશામાં ગતિ કરતું રહેશે। તે ઉત્તર તમિલનાડુ અને પોંડુચેરીના દરિયાકાંઠાને સમાંતર આગળ વધવાની પૂરેપૂરી શક્યતા છે। મિત્રો આ દિતવા વાવાઝોડાની અસર ખાસ કરીને આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં વધારે અસર કરશે। આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે। 2 ડિસેમ્બર સુધીમાં તેની અસર વર્તાઈ શકે છે। આ વાવાઝોડાને કારણે છત્તીસગઢના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને મિત્રો પૂર્વીય અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અસર થવાની શક્યતાઓ છે। દિતવા વાવાઝોડાને કારણે પવનની ગતિ 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ જોવા મળી શકે છે। ગુજરાતના વલસાડ, સુરત અને નવસારીના ભાગોમાં વાવાઝોડાની અસર જોવા મળશે। મહારાષ્ટ્રના સરહદી ભાગો જેવા કે વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વાદળો છવાઈ શકે છે અને ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો 4 અને 8 ડિસેમ્બરની વચ્ચે એક નબળા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે અને 5 થી 10 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે। મિત્રો 18 થી 24 ડિસેમ્બરની વચ્ચે એક મજબૂતી પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં બનનારા ડિપ્રેશનને કારણે ભેજની અસર વર્તાશે। અરબી સમુદ્રમાં હળવા ભેજને કારણે સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતમાં માવઠાની શક્યતા જોવા મળશે। આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ઠંડીનો અનુભવ થશે। ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં કાતિલ ઠંડી પડી શકે છે। કેટલાક ભાગોમાં તાપમાન 12 થી 13 ડિગ્રી સુધી ઘટી શકે છે। મિત્રો અત્યારે કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો હવે વાવાઝોડું ગુજરાતમાં આવી શકે છે, એટલા માટે દરેક લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। હવામાન વિભાગ પણ આ વાવાઝોડા અંગે જાણકારી મેળવી રહ્યા છે। જો મિત્રો આ વાવાઝોડા અંગે વધારે માહિતી મળશે તો અમે તમને આ વિડીયો મારફતે જાણકારી આપીશું, તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો। એટલે મિત્રો હવે આગામી દિવસોમાં ગુજરાતના અમુક જિલ્લાઓમાં આ માવઠાનો વરસાદ પડી શકે છે, એટલે ગુજરાતના દરેક ખેડૂતોને સાવધાન કરવામાં આવી રહ્યા છે। તો આભાર મિત્રો, આજે આપણે હવામાન સમાચાર અંગેની વાત કરી। આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને દરરોજ આવા તાજા હવામાન સમાચાર અને ખેડૂતને લગતા તમામ સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને મિત્રો આ વિડીયો બનાવવામાં ખૂબ મહેનત પણ લાગતી હોય છે, તો આ વિડીયોને જરૂરથી એક લાઈક તમારી જરૂર કરી દેજો। અને હા મિત્રો, તમારા અન્ય મિત્રો સાથે પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા હવામાન સમાચાર અને વરસાદને લગતા સમાચારની જાણકારી તેમને પણ મળી શકે।